આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ઝડપી મતદાન થવાના અહેવાલ છે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની 88 લોકસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આજે વીવીપેટ રેકોર્ડ સાથે ઈવીએમ મશીન ડેટાના 100% ક્રોસ વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે. 45 દિવસ સુધી ડેટા સુરક્ષિત રાખવાનો નિર્દેશ. દુબઈમાં રમાઈ રહેલી 21મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત 7 ચંદ્રક જીત્યા. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે 7:30 વાગે થશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ઝડપી મતદાન થવાના અહેવાલ છે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની 88 લોકસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં કેરળમાં 20, કર્ણાટકમાં 14, રાજસ્થાનમાં 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 8-8, મધ્યપ્રદેશમાં 6, આસામ અને બિહારમાં 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં 3-3 અને મણિપુરમાં 1-1 બેઠકનો સમાવેશ થાય છે. મોટાભાગના મતવિસ્તારોમાં આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગે પૂર્ણ થશે. જોકે ઉત્તર પૂર્વીય રાજ્યો અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં સમય બદલાયો છે. દેશના વિવિધ ભાગોમાંથી અમારા સંવાદદાતાઓ અહેવાલ આપે છે કે વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. યુવા અને મહિલા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક અગ્રણી ઉમેદવારો કે જેમનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, તેજસ્વી સૂર્યા, હેમા માલિની, અરુણ ગોવિલ અને ભાજપમાંથી ઓમ બિરલા, રાહુલ ગાંધી, શશી થરૂર, કોંગ્રેસના ડીકે સુરેશ અને જેડીએસના કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનો સમાવેશ થાય છે. આ તબક્કામાં આઉટર મણિપુર લોકસભા મતવિસ્તારના 4 ઉમેદવારો સાથે કુલ 1,202 ઉમેદવારો મેદાનમાં છે. 1.67 લાખ મતદાન મથકો પર 16 લાખથી વધુ મતદાન અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બીજા તબક્કામાં લગભગ 16 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે લગભગ 35 લાખ પ્રથમ વખત મતદારો આ તબક્કામાં મતદાન કરવા માટે નોંધાયેલા છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ઝડપી મતદાન થવાના અહેવાલ છે. આજે સવારે 11 વાગે મળતા અહેવાલ મુજબ ત્રિપુરામાં 36%થી વધુ, છત્તીસગઢમાં 35%, મણિપુરમાં 33%, પશ્ચિમ બંગાળમાં 31%થી વધુ, મધ્યપ્રદેશમાં 28%, અસમમાં 27%, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં 26%થી વધુ, કેરળમાં 25%થી વધુ, ઉત્તર પ્રદેશમાં 24%થી વધુ, કર્ણાટકમાં 22%થી વધુ, બિહારમાં 21%, મહારાષ્ટ્રમાં 18%થી વધુ મતદાન થવાના અહેવાલો મળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ યુવા અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન મથકો પર આવવા અપીલ કરી. તેમણે કહ્યું કે વધુ મતદાન ટકાવારી દેશની લોકશાહીને મજબૂત બનાવે છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આ તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ 5મા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠકો પર મતદાન થશે. 3 મે સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. આ તબક્કા માટે 20મી મેના રોજ મતદાન થશે. ભારતની સર્વોચ્ચ અદાલતે આજે વીવીપેટ રેકોર્ડ સાથે ઈવીએમ મશીન ડેટાના 100% ક્રોસ વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે લાંબા ગાળાની સુનાવણી બાદ આ કેસનો ચુકાદો 18 એપ્રિલે અનામત રાખ્યો હતો. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે 24 એપ્રિલના રોજ કેસને ફરી સૂચિબદ્ધ કર્યો હતો. આ કેસમાં બેન્ચને ચૂંટણી પંચ પાસેથી કેટલીક સ્પષ્ટતાઓની જરૂરિયાત હતી.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા જવાબોને ધ્યાનમાં લઈને આજે આ આદેશો જાહેર કરવામાં આવ્યા હતા અને તમામ અરજીઓને ફગાવી દીધી હતી. ચુકાદો જાહેર કરતા ન્યાયમૂર્તિ ખન્નાએ કહ્યું કે ફરી બેલેટ પેપર દ્વારા વોટિંગ કરાવવાની, ઈવીએમ વીવીપેટ ચકાસણી પૂર્વ કરવાની અને મતદારોને વીવીપેટ સ્લીપ આપવા માટેની તમામ અરજીઓ નકારી કાઢવામાં આવી છે. જોકે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ માટે 2 નિર્દેશો પસાર કર્યા હતા. કોર્ટે કહ્યું છે કે ઈવીએમમાં સિમ્બોલ લોડ થયા બાદ સિમ્બોલ લોડિંગ યુનિટને સીલ કરીને કન્ટેનરમાં સુરક્ષિત રાખવું જોઈએ. ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓએ સીલ પર સહી કરવી પડશે. સીલબંધ કન્ટેનર પરિણામોની જાહેરાત પછી ઓછામાં ઓછા 45 દિવસ માટે ઈવીએમ સાથે સ્ટોર રૂમમાં રાખવામાં આવશે. 5% ઈવીએમમાં બળી ગયેલી મેમરી સેમી કંટ્રોલરની ચકાસણી એન્જિનિયરોની ટીમ દ્વારા કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે માલદામાં પક્ષના ઉત્તર માલદા અને દક્ષિણ માલદાના ઉમેદવારોના સમર્થનમાં જાહેર રેલીને સંબોધી હતી. તેમણે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે ટીએમસીના ખોટા વહીવટના કારણે રાજ્યમાં શાળા સેવા આયોગ એસએસસી ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ તેમની નોકરી ગુમાવી છે. તાજેતરમાં કોલકાતા હાઈકોર્ટે એસએસસી 2016ની ભરતી રદ કરી છે. સીબીઆઈ શિક્ષકની ભરતી કૌભાંડની તપાસ કરી રહી છે. આરોપ છે કે શાસક પક્ષના નેતાઓએ એસએસસી ભરતી હેઠળ નોકરી આપવા માટે પૈસા લીધા છે. શ્રી મોદીએ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં મહિલાઓ સુરક્ષિત નથી અને સંદેશખાલીએ તે સાબિત કરી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે માલદામાં મહિલાઓએ પણ ટીએમસીના કુશાસનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે ટીએમસીએ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી નથી અને જો ભાજપ સત્તામાં આવશે તો માલદાના લોકો મોદી સરકારનો વિકાસ જોશે. તેમણે કહ્યું છે કે જો બંગાળ પાછળ રહેશે તો ભારત આગળ નહીં વધી શકે. ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 25,000થી વધુ શાળામાં નોકરીઓ રદ કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ ઘોર અન્યાય ગણાવ્યો છે. ગઈકાલે પશ્ચિમ મેદનીપુર જિલ્લાના મેદનીપુર લોકસભા મતવિસ્તારમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે આરોપ મૂક્યો હતો કે આ નોકરી ગુમાવનારાઓને ચૂંટણી ફરજમાં તૈનાત થવાથી રોકવા માટે ભાજપ દ્વારા ઇરાદાપૂર્વકની યુક્તિ છે. તેલંગાણામાં 13મી મેની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે એક ચાર્જશીટ જાહેર કરી છે, જેમાં કેન્દ્રમાં ભાજપની આગેવાની વાળી સરકારે રાજ્યને અન્યાય કર્યો હોવાના આરોપ લગાવ્યો છે. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેલંગાણાને ફંડ ઓછું અપાયું, કૃષ્ણા નદીમાં પાણીની ફાળવણી, મેડિકલ કોલેજોને મંજૂરી નથી અપાઈ, આઈઆઈએમ અને આઈઆઈટીમાં અન્યાય કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ગઈકાલે હૈદરાબાદમાં મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચાર્જશીટ જાહેર કરી હતી. દુબઈમાં રમાઈ રહેલી 21મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત 7 ચંદ્રક જીત્યા. ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ પુરુષો અને મહિલાઓની 3000 મીટર સ્ટીમ્પલ્સ ચેઝ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. એકતા દેએ મહિલાઓની 3000 મીટર સ્ટીવકલ ફેસ સ્પર્ધામાં લગભગ 10 મિનિટ અને 31 સેકન્ડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તે જ સમયે રણવીરસિંહે પુરુષોની સ્પર્ધામાં અંદાજે 9 મિનિટ અને 23 સેકન્ડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ પહેલા અનુરાગસિંહ કાલેરે પુરુષોની શોર્ટપુટ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતીય ખેલાડીઓએ આજે કુલ 7 ચંદ્રકો જીત્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે 7:30 વાગે થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું. 207 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 171 રન બનાવી શકી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ઝડપી મતદાન થવાના અહેવાલ છે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની 88 લોકસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આજે વીવીપેટ રેકોર્ડ સાથે ઈવીએમ મશીન ડેટાના 100% ક્રોસ વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે. 45 દિવસ સુધી ડેટા સુરક્ષિત રાખવાનો નિર્દેશ. દુબઈમાં રમાઈ રહેલી 21મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત 7 ચંદ્રક જીત્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે 7:30 વાગે થશે.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.